કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજનો આપણો ટોપિક છે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ. મોટેભાગના બધાને આ ટોપિક ખબર જ છે, પણ આપણે આજે આને વિગતે ચર્ચા કરીશું. એકદમ પાયાની અવસ્થા છે ત્યાંથી આપણે શરૂઆત કરીને જેમાં ભારેમાં ભારે જે સવાલો પૂછાય છે ત્યાં સુધી જવાનો પ્રયત્ન કરીશું. તો શરૂઆત વિથ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ. તમને આનો થોડોક અંદાજ તો હશે જ, એને આપણે રૂપરેખા બાંધવાનો પ્રયત્ન કરીએ. સ્ટાર્ટિંગ વિથ એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી વાક્ય. આપણને કદાચ આ નામથી તમે વાકેફ જ છો, પણ એને શાંતિથી વિગતે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો એક્ટિવ વોઇસમાં મુખ્યત્વે બરાબર છે બે રીત આવશે. પહેલી છે આપણી પાસે એક્ટિવ વોઇસ. ઓકે, એટલે પહેલી રીત બરાબર છે એક્ટિવ વોઇસ. જે વાક્યમાં વાક્યની શરૂઆત કર્તાથી થાય એને કયા નામથી ઓળખાય? કર્તરી વાક્ય. કર્તરી એટલે કે ક્રિયાનો કરનાર શરૂઆતમાં આપેલો હોય. એ બધું શું છે આપણે અત્યારે પછી જોઈશું. બીજું એક આવે આની સાથે જ સંકળાયેલો શબ્દ છે પેસિવ વોઇસ. જે વાક્યમાં વાક્યની શરૂઆત કર્મથી થાય એને કયા નામથી ઓળખાય? કર્મણી વાક્ય. મોટે ભાગે આપણને આ રીતનો બેઝ કન્સેપ્ટ ખબર છે, બસ તો એને આપણે શીખવાનો પ્રયત્ન કરીએ કે આ કર્તા કર્મ શું છે, કઈ રીતે આવે છે. તો સ્ટાર્ટિંગ વિથ પહેલો છે કન્સેપ્ટ આપણી પાસે. એક વાક્ય લખેલું છે મારુતિ પ્લેસ ક્રિકેટ. તો આમાં જે મારુતિ છે એ શું કહેવાય? કોઈને અંદાજ ખરો આમાં? તમને બધાને કદાચ ખબર જ હશે. જે ક્રિયાનો કરનાર કહેવાય ને એને કયા નામથી ઓળખાય છે? કર્તા. કર્તા જ્યારે વાક્યની શરૂઆતમાં આપે તો એને કયા નામથી ઓળખાય છે? એક્ટિવ વોઇસ. જે અહીંયા લખેલું જ છે, આપણને ખબર જ છે. મારુતિ વાક્યની શરૂઆતમાં છે એટલે કે ક્રિયાનો કર. શું ક્રિયા કરે છે? તો જે શબ્દ દ્વારા ક્રિયા થતી છે એ સૂચવાય એને કયા નામથી ઓળખાય? ક્રિયાપદ. આગળ વધીએ. ઓબ્વિયસલી ચાલવું, રમવું, દોડવું, નાચવું, લખવું, હસવું, ઘસવું, ભસવું, જે કંઈ બરોબર છે તમારા સામે શબ્દ આવતા હોય તે બધા કયા નામથી ઓળખાય છે? ક્રિયાપદ. અને છેલ્લે છે ક્રિકેટ. આ ક્રિકેટ શું છે? કદાચ તમને અંદાજ તો હશે કે એને ક્રિયાપદ પછી આવે એને કર્મ કહેવાય, પણ એ ખોટું છે. તમારે આ વાક્યને બે સવાલ પૂછવાના થાય. પહેલો શું અને બીજું કોને. શુંથી પ્રશ્ન પૂછો ને જે જવાબ મળે એને કયા નામથી ઓળખાશે? કર્મ. કોનેથી પ્રશ્ન પૂછો ને જે જવાબ મળે એને બી કયા નામથી ઓળખાય? કર્મ. તો આપણે અત્યારે તો નથી ચર્ચા કરતા, પણ શુંથી પ્રશ્ન પૂછે અને જે જવાબ મળે એને આપણે મુખ્ય કર્મ તરીકે ઓળખીશું. કોનેથી પ્રશ્ન પૂછે ને જે જવાબ મળે એને આપણે કયા નામથી ઓળખીશું? ગૌણ કર્મ. અત્યારે આની વિગતે ચર્ચા કરવાની જરૂર નથી, આગળ આવશે ત્યારે આપણે એની વિગતે ચર્ચા કરીશું. તો શરૂઆતમાં આ વાક્ય એક્ટિવ છે કે પેસિવ એવું મને ખબર ક્યાંથી પડે? તો આપણા માટે એક વસ્તુ છે કે જ્યારે વાક્યની શરૂઆત શેનાથી આપેલું હોય? કર્તાથી. ફરી એકવાર, કર્તા એટલે જે ક્રિયાનો કરનાર છે એને કયા નામથી ઓળખાય છે? કર્તા. જે શબ્દ દ્વારા ક્રિયા થતી છે એને કયા નામથી ઓળખાય? ક્રિયાપદ. છેલ્લે આવશે કર્મ. બે વસ્તુ યાદ રાખવાની છે કર્મ માટે, કે કર્મમાં શું અથવા કોનેથી પ્રશ્ન પૂછે ને જે જવાબ મળે એ મારો કર્મ કહેવાય. તો અત્યાર સુધી ટૂંકમાં આપણે ઓવરવ્યૂ લીધું. ઓવરવ્યૂનો અર્થ થશે કે આપણે રૂપરેખા બાંધી. જે વાક્યમાં વાક્યની શરૂઆત કર્તાથી થાય તેને કયા નામથી ઓળખાય છે? કર્તરી વાક્ય. કર્તરી વાક્યનું અંગ્રેજી રૂપ શું થાય? એક્ટિવ વોઇસ. એ જ રીતે આ કર્મ જો વાક્યની શરૂઆતમાં મૂકેલો હોય તો એ કયા નામથી ઓળખાશે? પેસિવ વોઇસ એટલે કે કર્મણી વાક્ય. આટલું ટૂંકમાં છે. અત્યારે હવે આને આપણે સિમ્પલી અત્યારના આ લેક્ચરમાં આનો જે મેઇન રૂલ્સ છે તે આપણે રૂલ્સ જોવાનો પ્રયત્ન કરીશું, જે આપણા માટે અગત્યનું થઈ પડે. તમારા માટે આના પછીના જે બધા જ વિડીયો આવશે, પણ એ વિડીયોની જે રૂપરેખા છે, જે બંધ છે, જે પાયો છે તે આ વાક્ય પરથી અત્યારે થશે. તો શરૂઆત વિથ આપણે કરવાનું થાય કે આમાં તમારી સામે કયા રૂલ્સ છે જે મારે જોવાની જરૂર પડે આમાં. તો તમને કદાચ થોડોક તો અંદાજ હશે જ, બરાબર છે, કે આપણે અહીંથી શરૂ કરીશું એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાના નિયમો. એટલે આ આપણે શું બાંધ્યું? નિયમો જોવાનો પ્રયત્ન કરીએ છીએ. આ નિયમો તમારા માટે સૌથી અગત્યના થાય. જો તમને આ નિયમો યાદ રહી ગયા તો માની લેવાનું કે આમાં તમારો એક પણ માર્ક કપાશે નહીં. તો શરૂઆત વિથ, બરાબર છે. ફરી એકવાર આપણે ઓળખીએ અહીંયા શું આપેલું છે આપણી પાસે. અગેન એ જ વાક્ય લીધું છે મેં. મારુતિ એ ક્રિયાનો કરનાર છે, એ કયા નામથી ઓળખાય છે આપણી પાસે? કર્તા. જે શબ્દ દ્વારા રમવાની ક્રિયા થાય છે એટલે આ શું કહેવાય મારા માટે? ક્રિયાપદ. એ જ રીતે શું રમે છે, મારો કયા પ્રશ્નનો જવાબ આવ્યો? શું.
તો શુંથી પ્રશ્ન પૂછ્યો ને જે જવાબ મળ્યો એ મારો શું કહેવાય? કર્મ. અત્યારે ગૌણ કર્મ અને મુખ્ય કર્મની વાત કરતા નથી. મોટે ભાગે એક સાદું વાક્ય છે ને આપણે ખાલી આમાં રૂલ્સ જ જોઈશું. આજે આ કઈ રીતે ઓળખાય છે ને એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે દરેક વાક્યમાં કઈ રીતે ઓળખવું, શું છે એની ડિટેલમાં. તો પહેલું છે આપણી પાસે પહેલો નિયમ, જેમાં એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનો નિયમ છે. પહેલાં તો આવશે તમારી પાસે કર્તાની ફેરબદલી. હવે કર્તા ફેરબદલી એટલે કે હું આને આ રીતે બોલીશ કે કર્તા છે ને અહીંયા ક્યાં છે? અહીંયા આજે આપણા કર્તા છે મારુતિ, એ ક્યાં જતા રહેશે? કર્મના સ્થાને. ને કર્મ છે એ ક્યાં આવી જશે? કર્તાના સ્થાને. ફરી એકવાર, એટલે પહેલો રૂલ શું થયો? આ પહેલો રૂલ, કર્તા કર્મને સ્થાને જાય છે. બીજો રૂલ લઈશું, કર્મની ફેરબદલી. કોઈક વાર આપણે આવું પણ બોલીએ ને તો પણ વાંધો નહીં આવે કે કર્તા કર્મને સ્થાને જાય, કર્તા કર્મને સ્થાને જાય, કર્મ કર્તાને સ્થાને જાય. સિમ્પલ જ છે. ત્રીજો મોસ્ટ આઈમ્પી નિયમ છે, શું આવશે? ટુ બીનું યોગ્ય રૂપ. હવે ટુ બીનું યોગ્ય રૂપ એટલે મોટે ભાગે ટુ બીના રૂપો આવશે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એમ, ઇઝ, આર, વોઝ, વેર, ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ, વિલ, શેલ, વુડ, શુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ. તો આ બધા છે ને આપણા મોડલ ઓક્ઝિલરી, ટુ ડુના રૂપ, ટુ હેવના રૂપ ને ટુ બીના રૂપ આપણે બધા સાથે જ બોલી દીધા. તો એને ઓળખવું પડશે કે આ કાળ કયો છે. તો આપણને અંદાજ આવે આમાં શું ઉમેરેલ છે? ડસ. એટલે કે આ કાળ મારો કયો થયો? સાદો વર્તમાન કાળ. હવે સાદો વર્તમાન કાળ છે તો એના પ્રમાણે આપણે ટુ બીનું રૂપ મૂકીશું. આપણે પહેલા નિયમ જોઈ લઈએ, પછી આપણે ફેરવવાનો પ્રયત્ન કરીએ. કર્તાની ફેરબદલી પહેલો નિયમ, કર્મની ફેરબદલી, ટુ બીનું યોગ્ય રૂપ. એટલે આપણે જો આને આ એક્ટિવ વોઇસ છે એને મારે પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો સ્ટાર્ટિંગ વિથ, મારા જવાબની શરૂઆત ક્યાંથી થશે? સ્ટાર્ટિંગ વિથ, બરાબર છે, પેસિવ વોઇસમાં, બરાબર છે. આગળ શું આવશે? આગળ ક્રિકેટ. આ ક્રિકેટ આગળ આવ્યું, કેમ? કર્તા કર્મને સ્થાને, કર્મ કર્તાને સ્થાને ક્રિકેટ આવી ગયું. સાદો વર્તમાન કાળ છે, ક્રિકેટ એક વચન છે, શું મુકાશે? ઇઝ. ઓબ્વિયસલી એક વચનમાં તો ઇઝ જ આવે ને, બહુ વચન હતું તો આપણે શું મૂકતા હતા? આર. એ આવશે આપણે એટલે જોઈશું. નેક્સ્ટ થિંગ ઇઝ છે. હવે આની અંદર નેક્સ્ટ આવશે 4 નંબર, ક્રિયાપદનું ભૂતકૃદન. હવે ભૂતકૃદનને અંગ્રેજીમાં શું કહેવાશે? પાસ્ટ પાર્ટિસિપલ. હવે પાસ્ટ પાર્ટિસિપલ એટલે ઓબ્વિયસલી આપણને ખબર પડે પ્લેઝ છે એનું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? પ્લેડ. એટલે અહીંયા તમારી સામે ઇઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કર્યો છે. આગળ વધીએ. નંબર 5. અત્યારે આપણે કાંઈક જે કન્વર્ટ થતું છે ને એ તો ખાલી બતાવવા પૂરતું કે આ નિયમ જે લખાય છે તે અંદર દેખાય કેવો છે. હા, નિયમ મોડે કરીને બેસજો. આના પછીનો જે વિડીયો પ્લે કરો એ પહેલાં તમારા આટલા નિયમ જે બોર્ડ પર લખાય છે તે તમારા થઈ ગયેલા હોવા જોઈએ. નેક્સ્ટ થિંગ આગળ વધીએ. પાસ્ટ પાર્ટિસિપલ આગળ આવશે બાય પ્લસ કર્તા. કર્તાને શું લાગે? બાય. આ વાક્યમાં પાસ્ટ પાર્ટિસિપલ મારુતિ છે કર્તા, તો કર્તાને બાય લાગે એટલે બાય શું લખાશે? મારુતિ. ધેટ્સ ઇટ. વાક્ય બની ગયું. હવે વાક્યમાં તમે જો ઓળખો તો તમને વધારે સ્પષ્ટ થાય. ચાલો ચેક કરો. જે ક્રિકેટ શું છે? ક્રિકેટ મારો કર્મ, કર્તા કર્મના સ્થાને આવ્યો ને. ઇઝ શું છે? ઇઝ ટુ બીનું રૂપ. પ્લેઇંગ શું છે? પ્લેઇંગ ક્રિયાપદ. મારુતિ શું છે? મારો કર્તા. તો જે વાક્યમાં વાક્યની શરૂઆત શેનાથી થાય? કર્મથી. મારા માટે કયા નામથી ઓળખાય? પેસિવ વોઇસ. એટલે કે કર્મણી વાક્ય. આ આપણા નિયમને હજુ અધૂરા છે. નેક્સ્ટ આવશે આના પછી એક જે સરસ નિયમ છે, જે મોટે ભાગે તમને એવું કહેવાય કે જે માર્ક કાપી જાય આપણો, જે નિયમ નંબર છે 6, જેમાં કાળમાં ફેરફાર થતો નથી. અંદાજ આવે છે? કાળમાં ફેરફાર નહીં થાય એટલે શું? આ કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. તો અહીંયા પણ શું રહેશે? સાદો વર્તમાન કાળ જ રહેશે. સર એ તો પાસ્ટ પાર્ટિસિપલ થયું. એ પાસ્ટ પાર્ટિસિપલ તો ભૂતકૃદન કર્યું આપણે, પેસિવ સ્ટ્રક્ચર બનાવેલું છે, એને લઈ ગયેલા છે. નેક્સ્ટ આવશે નંબર 7. તમારી પાસે આવશે સર્વનામમાં ફેરફાર. હવે સર્વનામ કેટલા આવે તો એ અંદર આપણે જોઈએ એના કયા રીતે ફેરફાર કરવાના. તો તમને કદાચ ખબર હશે. પહેલું, જો તમારી સામે આઈ આપે ને તો આઈનું શું કરવાનું? મી. વી આપે તો વીનું અસ. યુ આપે તો યુનું યુ. હી આપે તો હીનું હિમ. શી આપે તો શીનું હર. ઈટ આપે તો ઈટનું શું લખવાનું? ઈટ. અને છેલ્લે ધ્યેય આપે તો ધ્યેયનું શું કરવાનું? ધેમ. આ બેઝિક રૂલ છે. આપણા માટે જે અગત્યની વસ્તુ છે તે આ. ફરી એકવાર, એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં ફેરવવાના કેટલા નિયમ છે આપણી પાસે? 7. પહેલો નિયમ છે કર્તાની ફેરબદલી. હવે કર્તાની ફેરબદલી એટલે મેં તમને કીધું એ રીતે કર્તા
કર્મને સ્થાને જાય. બીજો નિયમ, કર્મની ફેરબદલી, કર્મ કર્તાને સ્થાને આવે. સિમ્પલ જ છે. નેક્સ્ટ થિંગ, ટુ બી નું યોગ્ય રૂપ એ કોના પ્રમાણે, જે અહીંયા મુકાયેલો જે કાર્ડ હશે ને, કાર્ડ, એના અનુસાર આપણે શું મૂકીશું? ટુ બી નું રૂપ. કોને ધ્યાનમાં લઈને? કર્મને. એ આવશે એટલે આપણને ખબર પડવા માંડશે. અત્યારે તો ખાલી આ વિડીયોમાં આપણે નિયમ જ મોડે કરવાના છે. નેક્સ્ટ આવશે પાસ્ટ પાર્ટિસિપલ. કોનું? ક્રિયાપદનું, જે આપણે અહીંયા આપણી પાસે વસ્તુ છે તે. બાય પ્લસ શું લખાય છે? કર્તા. કર્તા જ્યારે કર્મના સ્થાને જાય ને, આ કર્તા કર્મના સ્થાને ગયો ને, તો તેને બરાબર છે શું લગાડવાનું છે આપણે? બાય. આની વાત કરી. આગળ વધીએ. કાર્ડમાં ફેરફાર થતો નથી. આ મારા માટે બેઝ રૂલ થાય. કેમ? તો કે ઘણા જણ શું કરે ખબર? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખી જાય ને, એટલે પછી એમાં જે સાદો વર્તમાન કાળનો સાદો ભૂતકાળ થતો હતો ને, તે અહીંયા જ કરી નાખે. એટલે ઇઝનું શું કરી નાખે? સારું કે સાદો વર્તમાન ઇઝનું વોઝ, એટલે માર્ક જતો રહે. એટલે એવું કરવાનું નથી. નેક્સ્ટ આવશે છેલ્લો નિયમ છે 8મો, સર્વનામમાં ફેરફાર. સર્વનામ એટલે કે જે નામની જગ્યાએ વપરાય તે. કેવા કયા છે? આઈનું મી, વીનું અશ, હીનું હિમ, સીનું હર, ઇટનું ઇટ, યુનું યુ ને ધેનું ધેમ. તો નેક્સ્ટ લેક્ચર જ્યારે પ્લે કરો એ પહેલાં ખાલી આ 7 નિયમ મોડે કરજો. એ મોડે થાય તો જ નેક્સ્ટ લેક્ચર પર જોજો, કે જેથી તમને વધારે ખબર પડે. આ મેઇન વિડીયો છે તમારા માટે. જો આટલું આવડતું હશે ને, તમે કોઈ બી વાક્ય લઈ લો, XYZ, કોઈ પણ કાર્ડનું લઈ લો, કોઈ પણ સ્ટ્રક્ચરમાં લઈ લો, પણ જો તમને આ નિયમ મોડે નહીં હશે તો આગળ તકલીફ થશે. એટલે મહેરબાની કરીને દરેક વિદ્યાર્થી અહીંયા જે આપેલા જે 7 નિયમ છે, આ 7 નિયમને એકવાર 2 વાર એવું લાગે તો વિડીયો 1-2 વાર રિપીટ કરીને જોઈ લો તો વધારે ખ્યાલ આવશે. મોડે કરો અને પછી નેક્સ્ટ વિડીયો પર જાઓ એટલે થોડીક વધારે સમજ પડશે કે કઈ રીતે થાય છે. ઓકે, તો આ વિડીયોમાં આટલું જ.